હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વિશ્વ શ્રવણ દિવસ 3 માર્ચ 2024 ENT એન્ડ હેડ એન્ડ નેક સર્જરી વિભાગ SSG હોસ્પિટલ વડોદરા દ્વારા ઉજવવામાં આવે છે। ગુજરાત સરકારની RBSK યોજના 40 અને કેન્દ્ર સરકાર ADIP 4 કાર્યક્રમ હેઠળ 6 વર્ષથી ઓછી ઉંમરના 44 શ્રવણ ક્ષતિગ્રસ્ત બાળકોને કોક્લિયર ઇમ્પ્લાન્ટેશન સર્જરી માટે ઓપરેશન કરવામાં આવ્યું। લાભાર્થીઓમાં ગોધરા, વ્યારા, છોટાઉદેપુર અને દાહોદના દર્દીઓનો સમાવેશ થાય છે। ઇમ્પ્લાન્ટેશન કરાયેલા બાળકોમાંથી 26 બાળકોને ઉજવણી માટે હાજર હતા, જેમાં બાળકની પ્રગતિ અને તેમને આવતી કોઈપણ મુશ્કેલીઓ અંગે માતા-પિતા સાથે વાતચીત કરવામાં આવી। આ કાર્યક્રમ ડિસેમ્બર 2019માં SSG હોસ્પિટલમાં શરૂ કરવામાં આવ્યો હતો અને આજ સુધી ચાલે છે। ઓપરેશન પહેલાંની તમામ તપાસનો ખર્ચ, ઇમ્પ્લાન્ટ અને પોસ્ટ ઓપરેટિવ સ્પીચ થેરાપીનો ખર્ચ સરકાર દ્વારા ઉઠાવવામાં આવે છે। 2019થી કાનના ગળાના વિભાગ SSG હોસ્પિટલ મેડિકલ કોલેજ ખાતે રાષ્ટ્રીય બાલ સુરક્ષા કાર્યક્રમ તથા કેન્દ્ર સરકારના એડિપ કાર્યક્રમ હેઠળ કોક્લિયર ઇમ્પ્લાન્ટ પ્રોગ્રામ ચાલી રહ્યો છે। અમે આશરે 45 જેટલા બાળકોના કોક્લિયર ઇમ્પ્લાન્ટેશન કરેલા છે અને એક એકેડેમિક એક્સરસાઇઝના ભાગરૂપે અને કોક્લિયર ઇમ્પ્લાન્ટ કર્યા બાદ બાળકોનું એકચ્યુઅલ રિહેબિલિટેશન કઈ હદે કેટલું સારું થયું છે અને હજી એમાં શું વધારે સુધારો થઈ શકે એના માટેનું પિરિયોડિક અસેસમેન્ટ આજે રાખેલ। 45માંથી 25 બાળકો તેમના માતા પિતાને સાથે અત્રે આવેલા છે। ઘણા બાળકોમાં ખૂબ જ સારો સુધારો જોવા મળી રહેલો છે। આપ જાણો છો તેમ કોક્લિયર ઇમ્પ્લાન્ટ એક ઓપરેશન છે જે નવજાત જન્મેલા શિશુઓ કે જે જન્મથી બોલી કે સાંભળી શકતા નથી એમના માટે વરદાનરૂપ એક ઓપરેશન છે। ગુજરાત સરકાર તથા કેન્દ્ર સરકારના 2 અલગ અલગ કાર્યક્રમ હેઠળ 6 વર્ષથી નીચેની ઉંમરના દરેક જન્મજાત બેરાસથી પીડિત બચ્ચાઓ માટે આ કોક્લિયર ઇમ્પ્લાન્ટનું ઓપરેશન વિનામૂલ્યે ગુજરાત સરકાર તથા ભારત સરકાર દ્વારા કરવામાં આવે છે અને SSG હોસ્પિટલ તેના માટેનું એક કેન્દ્ર છે। પિરિયોડિકલી આ બધા બાળકોને બોલાવીને એમનામાં બોલવામાં કેટલો સુધારો થયો, ઇમ્પ્લાન્ટ કેટલી હદે સક્સેસફુલ રહ્યું છે, વધારે આગળ એને મદદ કરવા માટે શું કરી શકાય કે જેથી કરીને બાળક 6 વર્ષની ઉંમરે સામાન્ય બાળકોની સાથે એ જ સ્કૂલમાં જઈ શકે અને એને કોઈ ખાસ બેરામુંગાની સ્કૂલ કે કોઈ અલગ પ્રકારની સ્પેશિયલ નીડવાળી સ્કૂલમાં ના જવું પડે એ અમારો સદાય પ્રયત્ન છે અને આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય પણ છે। સમગ્ર ખર્ચો ગુજરાત સરકાર તથા ભારત સરકાર ભોગવે છે। RBSK કાર્યક્રમ હેઠળ થયેલ કોક્લિયર ઇમ્પ્લાન્ટ પ્રોગ્રામ ગુજરાત સરકારના છે તથા એડિપ હેઠળ થયેલા બાળકોનો સમગ્ર ખર્ચો ભારત સરકારે ઉઠાવેલ છે। પ્રાઇવેટમાં આશરે 8 થી 12 લાખ રૂપિયા જેટલો ખર્ચો થાય। કોક્લિયર ઇમ્પ્લાન્ટની જ કિંમત 6 લાખ કરતાં વધારે થાય। એ ઉપરાંત સર્જિકલ ફીસ, ઇમ્પ્લાન્ટ પહેલાંના ઇન્વેસ્ટિગેશનો, CT સ્કેન, MRI, દવાઓ, એન્ટીબાયોટિક તથા ઓપરેશન બાદ જે વર્બલ થેરાપી, સ્પીચ થેરાપીનો ખર્ચ હોય એ બધો સમગ્ર વાલીઓએ ઉઠાવવો પડતો હોય છે, જે સામાન્ય કે મધ્યમ વર્ગીય કુટુંબની અપેક્ષા કરતાં ખૂબ જ વધારે હોય છે। હા, મારા બેબીનું નામ છે સ્વરા સુતરિયા। એ નાનપણમાં એમનો ગ્રોથ થોડો સ્લો હતો ને, તો એ સાંભળતી હતી ખરું, પરંતુ બહુ ઓછું સાંભળતી હતી। પછી અમે લગભગ 3 વર્ષની થઈ ત્યારે ચેક કરાવ્યું તો એને સંભળાવાની ખામી નીકળી અને પછી પ્રોસેસ ચાલુ કરી તો RBSKના ડૉક્ટર જે છે અમારા તાલુકાના, એમની સહાયથી એમનું કાર્ડ બનાવ્યું અને ત્યારબાદ અમને રેફરન્સ આપ્યું કે SSGમાં એમનું ઓપરેશન ફ્રીમાં થઈ શકશે, જેનો ખર્ચો લગભગ 7 થી 8 લાખ રૂપિયા થતો હોય છે। તો સરકારનો પણ આભાર કે આવું સરસ બાળકોને ઓપરેશન કરવા માટે મદદ કરે છે। SSG હોસ્પિટલની વાત કરીએ તો ડૉક્ટરની ટીમ ખૂબ સારી છે, એમનો જે સ્ટાફ છે ખૂબ જ કોઓપરેટિવ છે અને બાળકને એટલી કેર લે છે કે બહુ સારી કેર લે છે અને અહીંયા ઓપરેશન કરવાથી અમને જે ફાયદો થયો છે અમે એની ખુશી વ્યક્ત નથી કરી શકતા, કારણ કે અમારું બાળક છેલ્લા 1 વર્ષમાં જે ઇમ્પ્લાન્ટ બાદ જે થેરાપી લઈએ છીએ એ થેરાપીમાં ઈના મેડમ કરીને છે અને એક શેફાલી મેડમ છે, બંને જે થેરાપી આપે છે ખૂબ સરસ આપી રહ્યા છે। અમારું બાળક ફ્રૂટ્સ, એનિમલ્સ વગેરે આરામથી ઓળખી રહ્યા છે, નામો પણ બોલે છે, પપ્પા, મમ્મી અને થેન્ક યુ આવા શબ્દો પણ બોલે છે અને હવે વાક્યો પણ ટ્રાય કરી રહ્યા છે। તો હું આશા રાખીશ કે આવનારા 1-2 વર્ષમાં એ ખૂબ સારું બોલી લેશે। તમને શું લાગે, લોકોને શું પ્રેરણા આપશો? હું
આવા જે બાળકોના પેરેન્ટ્સ છે એમને એટલું જ કહીશ કે બની શકે એટલું તમે જલ્દી ચેક કરાવી લો કે તમારા બાળકને કેવું સંભળાય છે, ત્યારબાદ જલ્દીથી એની ટ્રીટમેન્ટ કરાવો જેથી કરીને એનો ગ્રોથ વહેલો થાય અને આવી સરકારી જે યોજનાઓ છે એનો મહત્તમ લાભ લો જેથી કરીને તમને ખર્ચો ઓછો થાય.